નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। રાણપુર તાલુકામાં વિકાસ કામોની શરૂઆત। ધંધુકાના ધારાસભ્યના હસ્તે 4.5 કરોડના રોડ કામોનું ખાતમુહૂર્ત। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં વિવિધ રસ્તાઓના કામો માટે 4 કરોડ 5 લાખની ફાળવણી કરવામાં આવી છે। ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીના હસ્તે આ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રાણપુર અણિયાળી કબ્રસ્તાન રોડ પર 65 લાખના સુવિધા પથનું કામ હાથ ધરાશે। રાણપુર અણિયાળી કબ્રસ્તાન રોડ પર 58 લાખનું કામ થશે। સુંદરિયાણા દેવગણા રોડ પર 1.37 કરોડના સુવિધા પથનું કામ કરવામાં આવશે। માલણપુર દેવગણા રોડ પર દેવગણા ગામે 1.45 કરોડના સુવિધા પથનું કામ હાથ ધરાશે। કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળા, રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર હાજર રહ્યા હતા। રાણપુર શહેર અને તાલુકા ભાજપના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। બોટાદ માર્ગ અને મકાન વિભાગના અધિકારી, રાણપુર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી પણ કાર્યક્રમમાં જોડાયા હતા। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।